લાઠ ગામમાં 12 ઇંચ વરસાદી તબાહી મચી ગઈ છે। જી હા, 12 ઇંચ વરસાદથી આપ અંદાજો લગાવી શકો છો કે શું પરિસ્થિતિ નિર્માણ થઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ કોઝવે પાણીમાં ગરકાવ થતા લાઠ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। લાઠ ગામ અને ભીમોરા ગામથી ઉપલેટા, ધોરાજી, રાજકોટ જવા માટે રસ્તો બંધ થયો છે। વાડી વિસ્તારમાં રહેતા લોકો વાડીમાં ફસાયા, જ્યારે ગામમાં રહેતા લોકો ગામમાં જ ફસાઈ ગયા। વારંવાર કોઝવે ઊંચો લેવાની માંગ કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતી હોવાની સ્થાનિકોનો આક્ષેપ છે। દર વર્ષે લાઠ, ભીમોરા, મજેઠી ગામના ખેતરોમાં મોટું નુકસાન થાય છે, પારાવાર મુશ્કેલી પણ થાય છે। લાઠ ગામ તથા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, લાખો કરોડોનું નુકસાન થયું છે। સૌરાષ્ટ્રની જેમ અત્યારે રાજકોટ જિલ્લાના જે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી રીતે ઉપલેટા તાલુકાના જે લાઠ ગામ છે ત્યાં 12 ઇંચ જેવો વરસાદ વરસી ગયો હોય, જેના કોઝવેના પાણી છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। તમે દ્રશ્ય બતાવવા માંગીશ કે ચારો તરફ જ્યાં જુઓ ત્યાં પાણીને પાણી જ્યાં દેખાઈ રહ્યું છે। અત્યારે કોઝવેને બાદ કરતાં પણ અત્યારે જે સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને જ્યાં જુઓ ત્યાં પાણીને લઈને લોકોને ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને અહીંયા તમને દ્રશ્યો બતાવવા માંગે છે, આ લાઠ ગામ છે। લાઠ ગામ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પાણીને જે લાઠ ગામના જે લોકો છે તે બહાર આવી નથી રહ્યા, બહારથી કોઈ લાઠ ગામ જઈ નથી રહ્યું। અત્યારે જે G24 કલાક ટીમ છે તે લાઠ ગામના જે કોઝવે પર ઝીરો ગ્રાઉન્ડથી ઉપસ્થિત છે। ખાસ કરીને જે આ જે રસ્તો છે તે ભીમોરા જવા માટેનો છે, લાઠ ભીમોરા થઈને જે માનવદર જવાનો રસ્તો છે। અત્યારે પાણીમાં જે ગરકાવ છે, અત્યારે સ્થાનિકો સાથે વાત કરવા માટેનો પ્રયત્ન કરીશું। આપણે જે અહીંયા સ્થાનિક સમસ્યા સર્જાઈ છે, કયા પ્રકારની સ્થિતિ છે, દર વર્ષે આ સ્થિતિ હોય છે, શું કહેશો? ના, દર વર્ષે આપણે આ સ્થિતિ હોય, કોઈ જાતનો કોઝવેનું કેટલી વાર માંગ કરેલી પણ કોઈ જાતનું કઈ રજૂઆત કરી હતી, કોઈ જવાબ આપ્યો નથી, બરોબર ને। અત્યારે નિશાળે સ્કૂલે જવામાં વિદ્યાર્થીને બધાને તકલીફ પડે છે, આ કોઝવે ઊંચો લેવાની માંગ કરી હતી અમે, પણ કોઈ જાતની કઈ રજૂઆત કરી પછી કઈ આવ્યું નહીં। વહેલી તકે કઈ કરવામાં આવે। જે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે જે કોઝવે છે તે ઊંચો લેવામાં આવે, અન્ય સ્થાનિક પણ સાથે સામેલ છે, કયા પ્રકારની જે સ્થિતિ છે, શું કહેશો? અત્યારે હોસ્પિટલે જવું હોય, ઉપલેટા જવું હોય તો બધી તકલીફ વાળું છે, આમાં ક્યાંય નીકળે એવું નથી। જે ગામમાં એ ગામમાં વાળી એવું છે। અત્યારે ડિલિવરીના કેસ છે, બીમારના કેસ છે, તો આમાં નીકળવું કેમ એ તકલીફ વાળું છે બધું। આ રસ્તો અહીંથી છે ભીમોરા માણાવદર સુધી ચાલુ છે, ખાલી તકલીફ એટલામાં જ છે, આ ઊંચો કરવાની માંગ કરી છે અમે। એ ચોક્કસ કે આજે સ્થાનિકોએ ઊંચો પુલ લેવા માટેની માંગ કરી છે, કારણ કે અત્યારે સંપર્ક વિહોણો થઈ ગયું છે। ગામ તેમજ જે ખેતરમાં છે એ ખેતરમાં સડવાઈ ગયા છે, એ ગામમાં છે ગામમાં આવી રોકાઈ ગયા છે, કારણ કે બહાર નીકળી શકે એવી કોઈ સ્થિતિ નથી। તેને લઈને લોકો વહેલી તકે આનો જે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જી મીડિયા, લાઠ ગામ, ઉપલેટા। તો આપ જોઈ રહ્યા છો લાઠ ગામની શું પરિસ્થિતિ છે, બધું જ તબાહ થઈ ગયું છે। ખેતરો, રસ્તાઓ, ઘરો પાણી થઈ રહ્યા છે। અનેક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ લાઠ, ભીમોરા, મજેઠી ગામના ખેતરોમાં મોટું વ્યાપક નુકસાન પહોંચી ગયું છે। તો ધોધમાર વરસાદમાં રાજકોટ